નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 19મી મે અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સ્ટોરની બહાર આપણા ગુજરાતીઓ માલ સામાન મૂકતા હોય છે, જે સામાન્ય લાગતી બાબતને મોટી અવાજ સ્થાનિકો આપી રહ્યા છે। એક રિપબ્લિકન ઉમેદવારે શું કર્યું છે તેની વિગતે વાત કરીશું અને આ કારણે આપણા ગુજરાતી કેવી રીતે મુશ્કેલીમાં મુકાયા તે સમાચારની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈએ તો અમેરિકામાં ભારતીયોની પ્રગતિ સ્થાનિકો ન જોઈ શકતા હોય તેવું સામે આવ્યું છે। H1B વિઝા ધારકો જે સોસાયટીમાં રહે છે તેના આલિશાન મકાનોના વિડીયો બતાવીને સ્થાનિકોને કેવા જીવ બાળે છે તેની વિસ્તારથી ચર્ચા કરીશું। ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્ટોર્સ ધરાવે છે। આ સ્ટોર્સમાં અવારનવાર ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે આ સ્ટોર્સમાં ચોરી એક બે વાર નહીં પણ 27 વાર કરનાર રીઢો ચોર ઝડપાયો છે। ત્યારે આ ચોર વિશે વિગતવાર તલસ્પર્શી માહિતી આપીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક બહુ જ મોટો અને સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવનારો વિડીયો સામે આવ્યો છે, જેણે અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ સમાજ અને સ્થાનિક અમેરિકનો વચ્ચે એક મોટું શાબ્દિક યુદ્ધ છેડી દીધું છે। આ વિવાદની શરૂઆત હ્યુસ્ટનમાં આવેલા ભારતીય મૂળના વેપારી અને પ્રખ્યાત સ્ટોર સંગમ સુપર માર્કેટની બહારથી થઈ છે, જ્યાં સોશિયલ મીડિયા પર ભારતીયોની નાની મોટી ભૂલો શોધીને તેમને ટાર્ગેટ કરવાનું ઇન્ફ્લુએન્સર્સનું નવું ચલણ જોવા મળ્યું છે। આ વખતે રિપબ્લિકન પાર્ટી તરફથી કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા નિક પ્લમ્બે આ ભારતીય સ્ટોરનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ કર્યો છે। નિક પ્લમ્બ સતત કેટલાક દિવસો સુધી સંગમ સુપરમાર્કેટની બહાર ગયા અને ત્યાંનો વિડીયો શૂટ કર્યો, જેમાં બતાવવામાં આવ્યું કે સ્ટોરના માલિક દ્વારા શાકભાજી અને ફળોના બોક્સ બહાર ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવ્યા છે। નિકે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા અત્યંત આકરા શબ્દો વાપર્યા અને કેપ્શનમાં લખ્યું કે નોર્થ હ્યુસ્ટનમાં સંગમ સુપરમાર્કેટ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહેલા ભારતની ગલીઓ જેવા થર્ડ વર્લ્ડ સ્ટાન્ડર્ડ જુઓ, કારણ કે ગરમ ડામરના રોડ પર અને બે કચરા પેટીઓની વચ્ચે તેઓ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ કોઈ શરત ચૂક નથી પણ લો સ્ટાન્ડર્ડ છે, જેના માટે અમેરિકન સ્ટોર્સમાં કોઈ સ્થાન નથી। જ્યારે નિક પ્લમ ત્રીજા દિવસે ફરીથી વિડીયો બનાવવાની અસર તપાસવા સ્ટોર પર પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત સીધી સુપર માર્કેટના ઓનર સાથે થઈ ગઈ અને તેમની વચ્ચે થયેલી આમને સામને વાતચીતનો વિડીયો પણ નિકે પોસ્ટ કર્યો છે, જેમાં 35 વર્ષથી અમેરિકામાં રહેતા અને દાયકાઓથી આ સુપર માર્કેટ સફળતાપૂર્વક ચલાવતા ભારતીય મૂળના માલિકે ખૂબ જ નમ્રતાપૂર્વક અને નિડરતાથી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી। તેમણે ખુલાસો કર્યો કે સ્ટોરમાં અત્યારે એક બહુ મોટો ઓપનિંગ સેલ ચાલી રહ્યો છે અને વેરહાઉસમાં જગ્યાના અભાવે આ સામાનના બોક્સ હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી બહાર રાખવામાં આવ્યા છે। આ સામાન માત્ર દિવસ દરમિયાન જ બહાર હોય છે અને રાત્રે બધું સુરક્ષિત અંદર લઈ લેવાય છે। માલિકે ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા બદલ નિકની પ્રશંસા પણ કરી હતી, પરંતુ ટેક્સાસમાં ભારતીયો પ્રત્યે વધી રહેલી નફરત અંગે વાત કરતા માલિકે એક બહુ મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેઓ પોતે છેલ્લા ઇલેક્શનમાં ટ્રમ્પના સમર્થનમાં મતદાન કરી ચૂક્યા છે અને તેઓ પોતે પણ અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રેશનની વિરુદ્ધ છે। સ્ટોર ઓનરે બહુ જ ગર્વ સાથે જણાવ્યું કે જો હેલ્થ ઇન્સ્પેક્ટર આવીને આ સામાન હટાવવાનું કહેશે તો તેઓ ચોક્કસ કાયદાનું પાલન કરશે અને તેમણે નિકને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે હું સમસ્યાઓથી ક્યારેય ભાગતો નથી, તમે 2 દિવસ પછી ફરીથી અહીં આવજો અને સોશિયલ મીડિયા પર નવી અપડેટ મૂકજો કે બધું બરાબર થઈ ગયું છે। આ ઘટના દર્શાવે છે કે આપણા લોકો વિદેશમાં કાયદાનું સન્માન કરે છે। દોસ્તો, વિડીયો એટલો વાયરલ કરજો કે આ રિપબ્લિકન ઉમેદવારની શાન ઠેકાણે આવી જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં। અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ જગાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકામાં વસતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આઘાતમાં સારી દીધા છે। ટેક્સાસના એક જાણીતા વિસલ બ્લોઅર અને પત્રકાર
સારા ગોન્ઝાલેસે સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને અમેરિકામાં H-1B વિઝા પર કાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોના આલિશાન મકાનો ખરીદવા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સારા ગોન્ઝાલેસે ટેક્સાસના અત્યંત પોશ અને વિકસિત રહેણાંક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં આવેલા ભવ્ય બંગલાઓના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા અને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે જે લોકો અમેરિકાના કાયમી નાગરિક કે ગ્રીન કાર્ડ ધારક પણ નથી અને માત્ર અસ્થાયી H-1B વિઝા પર અહીં નોકરી કરવા આવ્યા છે તેઓ $8 લાખ એટલે કે કરોડો રૂપિયાની કિંમતના આટલા મોંઘા અને વૈભવી મકાનો કેવી રીતે ખરીદી કરી શકે? સારાએ આ આર્થિક સદ્ધરતા પાછળ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડનની ઉદાર બેન્કિંગ નીતિઓને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. તેણે ખુલ્લો આરોપ લગાવ્યો કે બાઇડન એડમિનિસ્ટ્રેશને બેન્કિંગ ક્ષેત્રના નિયમો અને હોમ મોર્ગેજ એટલે કે લોનની પ્રક્રિયા એટલી હળવી કરી દીધી હતી કે નોન સિટીઝન્સ અને ટેમ્પરરી વિઝા હોલ્ડર્સને પણ ખૂબ જ સરળતાથી મોટી રકમની હોમ લોન મળી ગઈ. વિસલ બ્લોઅરના મતે આ નીતિઓને કારણે અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી સ્થાનિક સામાન્ય અમેરિકનો માટે પોતાના ઘરનું સપનું પૂરું કરવું અશક્ય બની ગયું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ અમેરિકામાં વસતા ભારતીય મૂળના ટેક પ્રોફેશનલ્સે આ આક્ષેપો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સારા ગોન્ઝાલેસના આ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા અને પૂર્વગ્રહયુક્ત ગણાવીને વાસ્તવિક આંકડાઓ રજૂ કર્યા છે. ભારતીય સમાજ અને સોશિયલ મીડિયા યુઝર્સે સ્પષ્ટ કર્યું છે કે H-1B વિઝા ધારકો અમેરિકામાં સંપૂર્ણ રીતે લીગલી રહે છે અને તેઓ હાઈ ક્વોલિટી વાળી ટેકનિકલ સ્કિલ્સ ધરાવે છે, જેના કારણે અમેરિકન કંપનીઓ તેમને લાખો ડોલરનો વાર્ષિક પગાર કાયદેસર રીતે ચૂકવે છે. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિને લોન કોઈ સરકારની મહેરબાનીથી નથી મળતી દોસ્તો, પરંતુ તેના મજબૂત ક્રેડિટ સ્કોર અને ઊંચી આવકના આધારે બેંકો દ્વારા વ્યાપારી ધોરણે આપવામાં આવે છે. ક્રિટિક્સનું કહેવું છે કે આ વિઝા ધારકો અમેરિકામાં સૌથી વધુ ટેક્સ ચૂકવતા વર્ગોમાંનો એક વર્ગ છે અને તેઓ અમેરિકી અર્થતંત્રના વિકાસમાં બહુ મોટું યોગદાન આપે છે. તેથી કાયદેસર રીતે મકાન ખરીદવાનો તેમનો પૂરો અધિકાર છે. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓ પર પહેલેથી જ ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ નિવેદનને ઘણા લોકો ઇમિગ્રન્ટ્સ વિરોધી માનસિકતાનો હિસ્સો ગણાવી રહ્યા છે. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીયો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને દોસ્તો દરેક ગુજરાતી દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો અને કોઈ વ્યક્તિ જે ભૂરીઓ છે, અમેરિકન છે, તમારા દરવાજે આવે છે અને વિડીયો ઉતારે છે તો તેમને સાચે સાચું કહી દેજો કે અમારા કારણે અમેરિકા આજે આટલું મજબૂત છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો શહેરમાંથી રિટેલ ચોરીનો એક અત્યંત ચોંકાવનારો અને કાયદાના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર અમેરિકાની પોલીસ અને ન્યાય પ્રણાલી પર બહુ મોટા સવાલો ઊભા કરી દીધા છે. સાન ફ્રાન્સિસ્કોમાં જાણીતી ચેનલ વોલગ્રીન્સના સ્ટોર્સને પોતાનું નિશાન બનાવીને રેકોર્ડ બ્રેક દોસ્તો એક બે વાર નહીં 27 વખત ચોરી કરનાર 24 વર્ષના રીઢે ગુનાગાર ટાયરીસ બોસવેલની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. આ હાઈ પ્રોફાઇલ કેસની સત્તાવાર વિગતો બહુ જ સનસનાટી ભરી છે, કારણ કે ટાયરીસ બોસવેલે 2025ના અંત ભાગથી લઈને એપ્રિલ 2026 સુધીના ટૂંકા સમયગાળામાં અલગ અલગ 27 ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો હતો અને આ તમામ ચોરીઓ દ્વારા તેણે અંદાજિત $40,000 એટલે કે આશરે $40,000 કિંમતી માલ સામાનની લૂંટ ચલાવી હતી. ટાયરીસે બહુ જ આયોજનબદ્ધ રીતે બે ચોક્કસ લોકેશન્સના વોલગ્રીન સ્ટોર્સને પોતાનું મુખ્ય લક્ષ્ય બનાવ્યા હતા, જેમાં નોર્થ બીચ વિસ્તારમાં કોલમ્બસ એવન્યુ પર આવેલા વોલગ્રીન સ્ટોર્સમાંથી તેણે એકલી 18 વખત ચોરીઓ કરી હતી, જ્યારે નોય વેલી વિસ્તારમાં કાસ્ટ્રો સ્ટ્રીટ પર આવેલા વોલગ્રીન્સ સ્ટોરમાંથી તેણે કુલ
9 વખત સામાનની ચોરીઓ કરી હતી. ટાયરીસ ખાસ કરીને બજારમાં સરળતાથી વેચાઈ શકે તેવી કોસ્મેટિક્સ એટલે કે મોંઘા સૌંદર્ય પ્રસાધનો અને બેટરીઓની ચોરી કરતો હતો. આ કિસ્સામાં સૌથી વધુ ચોંકાવનારો તેનો ધરપકડનો ઘટનાક્રમ છે, કારણ કે તેની પહેલી ધરપકડ 24 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસના દિવસે કોલંબસ એવન્યુના સ્ટોરમાંથી 18 ચોરીના આરોપમાં કરાઈ હતી. પરંતુ અમેરિકાની નરમ ન્યાય નીતિના કારણે જેલમાંથી મુક્ત થતાની સાથે જ તેણે કાસ્ટ્રો સ્ટ્રીટના સ્ટોરને ટાર્ગેટ કર્યું અને માત્ર એક જ અઠવાડિયામાં સળંગ 7 વખત ચોરીઓ કરી નાખી. આના કારણે ગત 4 એપ્રિલ 2026ના રોજ તેની બીજી વખત ધરપકડ કરાઈ. પણ નવાઈની વાત એ છે કે ત્યાંથી છૂટ્યા પછી પણ તે સુધર્યો નહીં અને ફરીથી 2 વાર એ જ સ્ટોરમાં જઈને ચોરી કરી, જેથી આખરે 16 એપ્રિલ 2026ના રોજ તેની ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી છે. દોસ્તો, સાન ફ્રાન્સિસ્કો કોર્ટમાં ટાયરીસ બોસવેલ સામે સેકન્ડ ડિગ્રી બર્ગલરીના 9 ગંભીર ફેલોની કાઉન્ટ્સ, ગ્રાન્ડ થેફ્ટના 7 ફેલોની કાઉન્ટ્સ અને અગાઉના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પેટી થેફ્ટ વિથ પ્રાયર કન્વિક્શનના 7 ફેલોની કાઉન્ટ્સ તેમજ ચોરીનો માલ રાખવાનો એક મિસડિમિનર ચાર્જ સહિત અનેક ગંભીર કલમો લગાવવામાં આવી છે. આખો હાઈ પ્રોફાઇલ કેસ એસએફપીડીની ઓર્ગેનાઇઝ રિટેલ ક્રાઇમ ટાસ્ક ફોર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યો છે, જેમાં ટાયરીસ ઉપરાંત અન્ય 5 વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ છે, જેમણે સેફવે અને કોફી શોપ્સ જેવા અન્ય સ્ટોર્સમાંથી કુલ $43,000 વધુની લૂંટ ચલાવી હતી. ન્યુયોર્ક પોસ્ટ અને CBS ન્યૂઝના અહેવાલો મુજબ આ કેસે સાન ફ્રાન્સિસ્કોમાં વારંવાર ગુનેગારોને છોડી દેવાની અને ફરી અપરાધ કરવાની સિસ્ટમ એટલે કે રિવોલ્વિંગ ડોર જસ્ટિસની ચર્ચાને ફરી આખા દેશમાં ગરમ કરી દીધી છે, જે વેપારીઓની સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્ટોર્સ ધરાવે છે, તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે આવા ઘણા ટાયરીસ અમેરિકામાં આંટા મારી રહ્યા છે. માટે પોતાના સ્ટોર્સની સુરક્ષા પોતે કરે, ન કે સરકારના ભરોસે રહે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.